બાગાયત ખેતી કરતા ખેડૂતોનું પ્રમાણ ધીમે ધીમે મહેસાણા જિલ્લામાં પણ વધી રહ્યું છે। ખેડૂતો ખાસ કરીને મહેસાણા જિલ્લામાં લીંબુ, દાડમ, જામફળ, ભીંડા તેમજ બીજા શાકભાજી પાકોનું વાવેતર બાગાયતી ખેતી અંતર્ગત કરતા હોય છે, જેમાંથી તેઓ 50,000 થી 1.5 લાખ જેટલી આવક મેળવતા હોય છે। બાગાયતી ખેતી કરતા પહેલા કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવી તેના વિશે આજે લક્ષ્મણભાઈ કરમણભાઈ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, મહેસાણા। બાગાયત ખેતી અપનાવવા માટે ખેડૂતોએ ખાસ જે પણ રૂપા જે લાવે છે એ ખાતરીબદ્ધ વિશ્વાસપાત્ર જગ્યાએથી જ ખરીદવા જોઈએ, નહીતર 5 વર્ષ બાદ એમને ખૂબ છેતરાયાનો અહેસાસ થતો હોય છે। ખાસ કાળજી એ રાખવાની, જ્યારે પણ ખાડા કરે ત્યારે નિયમિત અંતરે કરે, વધુ રૂપા આવે એ લાલચમાં અંતરમાં કોઈ ફેરફાર કરવો નહીં। જે પણ વૈજ્ઞાનિકોએ ભલામણ કરી હોય એ મુજબ જ વાવેતર કરવું। બાદમાં જે પણ સરકાર માન્ય રૂપા લાવવાનો ખાસ આગ્રહ રાખવો। કોઈ પણ જાતની જાહેરાતમાં આયા વગર, છેતરાયા વગર અન્ય ખેડૂતોની મુલાકાત કરી અને આપણે વાવેતર કરવું જોઈએ। બાગાયત ખેતી એ ખૂબ જ ઓછા સમયમાં ખૂબ સારો અને વધુ નફો આપતી પાક છે। શાકભાજી પાક 1 વીઘાની અંદર લોકો 50,000 થી 2 લાખ સુધીની આવક અત્યારે લઈ રહ્યા છે, એટલે ખૂબ જ ઓછા સમયમાં પણ જો સાચું નોલેજ અને પરફેક્ટ નોલેજ હશે તો 100% એની અંદર બાગાયતની અંદર ખૂબ સારો વિકાસ છે। ખેડૂત આત્મનિર્ભર બની શકે છે અને ખૂબ સારો એવો નફો મેળવી શકે છે। આના સિવાય જો આ ખેતીની વાત કરીએ તો આમાં સરકાર દ્વારા કેવી રીતની સહાય આપવામાં આવતી હોય છે ખેડૂતોને? સરકાર દ્વારા બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ એની અંદર ખૂબ સુંદર યોજનાઓ મૂકવામાં આવી છે। એની અંદર ખાસ કોઈ બાગાયતી પાકનું વાવેતર કરતા હોય તો એમાં 30,000 થી 40,000 જેટલી સહાય બાગાયત વિભાગ આપતું હોય છે। ફૂલોની ખેતીમાં સહાય આપતું હોય છે, પછી બોક્સ પેકિંગ હોય, મલ્ચિંગ હોય, એટલે તમામ પ્રકારનું કોઈ પણ જાતનું ખેડૂત કોઈ પણ લાભ લેવો હોય તો બાગાયત વિભાગનો તાત્કાલિક સંપર્ક કરી આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરે તો લાભ મળે છે। બાગાયત વિભાગમાં ખાસ પાણીના ટાંકા ટપક પદ્ધતિ અપનાવી હોય અને ખેતી કરતા હોઈએ તો આપણને 50,000 જેટલી સહાય પણ આપણે પાણીના ટાંકામાં મળે છે। આમ ખૂબ સારી સુંદર કલ્યાણકારી યોજનાઓ ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવી છે। ખેડૂતો હવે પારંપરિક ખેતી કરવા ઈચ્છતા નથી, કારણ કે તેમાં ઉત્પાદન ઓછું મળતું હોય છે। આ ઉપરાંત તેમાં લેબરના ખર્ચ ખૂબ જ મોંઘા હોય છે। આ ઉપરાંત મોંઘા ખર્ચ આપ્યા પછી પણ લેબર મળતા નથી। તેના લીધે જ ખેડૂતો બાગાયત ખેતી તરફ વધારે વળી રહ્યા છે।